એમયુ લિમ શેના પર ડિપેન્ડ કરે? તો એમયુ લિમ 4 ફેક્ટર પર ડિપેન્ડ કરે, બી, ડી, એએસટી અને એફસીકે. એફસીકે હોય, એએસટી હોય, બી અને ડી, આટલી વસ્તુ ફિક્સ થઈ જાય તો એમયુ લિમ ફિક્સ થઈ જાય. એનો મતલબ જનરલી આપણે પ્રેક્ટિસમાં જોઈએ તો આ 4 વસ્તુ ફિક્સ જ હોય. કારણ કે બી અને ડી છે એ વિડ્થ અને જે ડેપ્થ છે સેક્શનની એ આર્કિટેક્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવતી હોય છે. આપણે બીમની જે ડેપ્થ અને વિડ્થ એ આર્કિટેક્ચરલ રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવવામાં આવતી હોય છે, એટલે એ ફિક્સ જ હોય છે કે એ ડિઝાઇન કરવામાં આવે તો ફિક્સ જ હોય. બી ને ડી ફિક્સ હોય. પછી એફસીકે અને એફઆઈ એટલે કે જે અવેલેબલ કોન્ક્રીટ હોય અને જે અવેલેબલ સ્ટીલ હોય સાઇટ ઉપર એ જનરલી ફિક્સ હોય છે, એમાં કોઈ આપણે સુધારો વધારો કરી શકતા નથી લગભગ. તો એનો મતલબ કે તમારી એમયુ લિમ ફિક્સ થઈ જાય. હવે જો તમારી મોમેન્ટ એમયુ લિમથી વધારે આવતી હોય, બીમ પર મોમેન્ટ આવતી હોય, લોડ એવો આવતો કે તમારી મોમેન્ટ એમયુ લિમથી વધારે આવતી હોય તો તમારે ડબલી બનાવવું પડે. એટલે કે ડબલી રેઇનફોર્સમાં આપણે શું કરીએ છીએ કે કોમ્પ્રેશનમાં 2 કોમ્પોનન્ટ મૂકીએ છીએ. સિંગલીમાં કોમ્પ્રેશનમાં માત્ર કોમ્પ્રેશન સિંગલીમાં એ કોન્ક્રીટનો ઝોન જ લે છે. કોન્ક્રીટ ઝોન છે એ જ કોમ્પ્રેશન લે ત્યારે સિંગલી રેઇનફોર્સ છે. પણ ડબલીની અંદર આપણે શું કરીએ છીએ, કારણ કે જુઓ નીચે એએસટી વધારે પ્રોવાઈડ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, સ્ટીલ વધારે પ્રોવાઈડ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના હોય, પણ ઉપર તમારો જે કોમ્પ્રેશન ઝોન લિમિટેડ હોય કારણ કે એના કારણે એમયુ લિમ છે. હવે જો મોમેન્ટ વધારે આવતી હોય તો કોમ્પ્રેશન ઝોનમાં તમારે વધારો કરવો પડે. તો કોમ્પ્રેશન ઝોનનો વધારો કરવા માટે આપણે કોમ્પ્રેશન ઝોનની અંદર રેઇનફોર્સમેન્ટ મૂકીએ, એટલે કે એને એએસઈ કહેવાય, એટલે કે એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન કહેવાય. તો પછી કોમ્પ્રેશન લેવા માટે 2 વસ્તુ થઈ જશે. એક તો કોન્ક્રીટ ઓલરેડી અવેલેબલ હતું એ, અને સ્ટીલ જે મૂક્યું એ, ઉપર જે સ્ટીલ મૂકીએ છીએ એ. તો 2 વસ્તુથી કોમ્પ્રેશન લેવાય. હવે જુઓ જે તમારો કોમ્પ્રેશન ઝોન છે કોન્ક્રીટનો, એના માટે આપણે જે ડિઝાઇન કરીએ છીએ AST1 એટલે કે સ્ટીલ જે તમારું ટેન્શનમાં છે AST1 કરીએ છીએ. પણ જે ASC 9 મૂક્યું વધારાનું, એટલે કે જે તમારે બીજું વધારાની જે મોમેન્ટ આવે છે એના માટે જે કોમ્પ્રેશન ઝોનમાં સ્ટીલ મૂક્યું છે એના માટે AST2 મૂકવો પડે. તો AST1 અને AST2 2 સ્ટીલ થાય તમારા ટેન્શન ઝોનમાં અને કોમ્પ્રેશન ઝોનમાં ASC1 થશે. તો કઈ રીતે આપણે ડિઝાઇન કરીશું આપણે જોઈએ. પહેલાં આખી વસ્તુ સમજી લઈએ. જો આપણો જે ડોસનો સબ્જેક્ટ છે 6થા સેમેસ્ટર સિવિલમાં, ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગમાં 6થા સેમેસ્ટરમાં આવે છે, જેની એક્ઝામ 8 મે છે. તો બરાબર તૈયારી કરજો. ઘણા દિવસ